જય ગુરુદેવ. જય ગુરુદેવ. એમ કહેતી હતી કે હવે એમ કે શિવ અને શક્તિનું મિલન કરવાનું આપણા શરીરમાં, તો ઈ કઈ રીતના થઈ શકે કે આપણે કેમ કરી શકાય? હા, શિવ શક્તિ મિલન કરવું તો શું કરવું પડે? શિવ શક્તિ મિલન કરવું તો એમ કે આપણે છે ને સંસારી હઈ, એટલે આપણી શક્તિ બધી હે ને એ બધી અધોગામી થાય પડી. અધોગામી શક્તિ હે ને એ નીચેની તરફ બધી એમ. મિલન કરવું એટલે ઉધર્વગામી કરવી પડે એમ. પણ આપણે શું કે બધા સંસારી માણસ હોય, આપણે આખો સંસાર આધિ વ્યાધિ ઉપાધિ 3 વસ્તુમાં પીસાઈ રહ્યો હોય એમ. એટલે મતલબ એમ કહેવાનું કે આપણી ઈ 3 વસ્તુ એમ કે આધિ એટલે અભાવનું દુઃખ હોય, વ્યાધિ એટલે શરીરનું દુઃખ હોય, ને ઉપાધિ એટલે એમ કે બધું મળ્યું હોય પણ એને કે આ ટકી રહેશે ને જતું નહીં રહે ને એમ, એની ચિંતા હોય એમ. એ 3 ચિંતામાં આપણું આખું જીવન પૂરું થઈ જાય એમ. એમ થાય કે એમાં જ આપણી ઈચ્છા હોય, કામના હોય બધી એમ. એટલે એ બધી કામના હોય ને એટલે આપણી શક્તિ બધી આમ અધોગામી થાય એમ. કે પાણીને કેમ કે આપણે ગમે ત્યારે આપણે ઢોળી તો નીચેની તરફ જ ઢળે, એ રીતે એમ. એટલે આપણે સંસારીની ને આખા સંસારની એમ. આપણે સામાન્ય જીવ તો શું સંસારીની, પણ સંતો હોય એને બધી પીડા, મઠ બનાવે, આશ્રમ બનાવે. એટલે એને બધી ઈચ્છા ને કામના હોય ત્યાં સુધી આપણે ઉદ્ધર્વગામી ના બનીએ. એટલે એના માટે મિલન કરવું એ તો એમ બધા માણસ એટલા માટે મનુષ્ય અવતાર પરમાત્માએ દીધો હોય કે આપણે આપણું જીવનું કલ્યાણ કરીએ છીએ, આપણે પોતાનું કલ્યાણ કરીએ છીએ. જ્યાં સુધી શિવ શક્તિનું મિલન ન થાય ત્યાં સુધી શક્ય જ નથી એમ. કે બધા ઝાડ ની બધી વસ્તુ હોય ને એના બધા મૂળ નીચેની તરફ છે ને ઉપર એનું ઓલું થાય, પોષણ થાય. મનુષ્યનું એક એવું બનાવીએ ખોલી એનું પોષણ ઉપરથી થાય. એટલે એ શક્તિ આપણી બધી એમ કે સુસુપ્ત જે આપણી શક્તિ જે આપણે પોતાનું કલ્યાણ કરવા મળીએ એ બધી સુસુપ્ત અવસ્થામાં જ મળી જતી રહે. એ જાગૃત નથી થઈ શકતી. એને જાગૃત કરવા માટે આપણે શું થાય કે એ શક્તિ એ મૂલાધારમાં ને શિવ એ ઉપર આપણે ચોટી કરી ત્યાં. હવે મિલન કહો કે યોગ કહો કે જી કહો કે જેનો વિયોગ થયો એનું મિલન કરવું પડે. એટલે એમ કહે કે એનું શિવની શક્તિનું મિલન કરવું એટલે એ શક્તિને નીચેથી ઉઠાવીને ઉપર લઈ જવી પડે. એટલે એના માટે યુક્તિ જોઈએ, યુક્તિ કરી તો થાય. જે અધોગા આપણે જે શક્તિ વહી નીચેની તરફ જે શક્તિ વહી એને ઉધર્વગામી કરવી પડે. એટલે એમને એમ તો થાય નહીં. એને થોડુંક આપણે જ્ઞાન હોય, સમજણ હોય, વિવેક હોય, કોઈક સંતોના સાનિધ્યમાં ગુરુની કૃપા હોય તો થાય. એટલે એમ કે કઈ રીતે કરવી એ આપણે શીખવું પડે એમ. જ્યાં સુધી મિલન ન થાય ત્યાં સુધી આપણી શક્તિ જે આપણે સાચું આપણે જ્ઞાન ખપે, એ સમજણ ખપે કે મારું કલ્યાણ શેમાં છુપાયેલું હોય એમ. આપણે આ આખી જિંદગીને આટલા અવતારથી આવીને જઈને આખા સંસારમાં આપણે એમ કે આપણે દેહ માટે જ આપણે વિચારી અને એનાથી આગળ આપણે વિચારી જ નથી શકતા. કારણ કે માહોલ જ બધું એવું બનેલું હોય કે આપણે કોઈ પણ વસ્તુ પૂર્ણ સંસારમાં મળે નહીં. આપણે એને પૂર્ણ કરવા માટે જ આપણે પ્રયત્ન કરવી પડે એમ. કોઈ પણ વસ્તુનો અધૂરફ હોય એમ. પણ આપણું મન એવું સ્વીકાર તૈયાર નથી. કેમ કે આપણે આમ કરું તો મારું આમ થાય, કે આમ કરું તો મારું આમ થાય. એમાં આપણી જિંદગી જતી રહે. પૂરું તો હોય જ નહીં. બધી વસ્તુ તો સુખ મળતું નથી દુનિયામાં એમ. એટલે જ્યાં સુધી ઈચ્છા હોય, કામના હોય ત્યાં સુધી આપણી શક્તિ ઉદ્ધર્વગામન થતી નથી. ઉદ્ધર્વગામન કરવા માટે તો જો આપણે તો ખબર એમ સંસારમાં તો દ્રષ્ટા દઈને સમજાવી તો એમ કે આપણે ખબર કે આ પાણી ટાંકી નીચે હોય ને આપણે હવે બધાને ટાંકા આપણે છે ધાબામાંથી કરી લેવું પડે. તો એ આપણે પાણી નીચેથી ચડાવવું તો ઉપર લઈ જવું હોય તો આપણે મોટરની જરૂર પડે ને. એમને એમ તો ચડે નહીં. એટલે એમાં એમ કે યંત્રની જરૂર પડે ને આમાં આપણે મંત્રની જરૂર પડે ઉદ્ધર્વગામી કરાવવા માટે. એટલા માટે તો એમને આપણે ગુરુ કરાવી રહે તો ગુરુ આપણે એમ કે મંત્ર આપણે જમણા કાનમાં શું કામ દે રહ્યા એમ. આપણે એવો પ્રશ્ન લગભગ જલ્દી ઘણાને ઉઠતો હશે પણ તો બધાને ન ઉઠે એમ. કારણ કે જમણા કાનમાં એટલા માટે મંત્ર દે રહ્યા કે ફૂંક મારે ને જમણા કાનમાં મંત્ર દે રહ્યા. કેમ કે આપણી જે નાડી એ ને સીધી મૂલાધારમાં જાય જે શક્તિ સુસુપ્ત અવસ્થામાં. એટલેથી ત્યાં ઉદ્ધર્વગમન કરવું
ની કુંડલીની શક્તિ એમ કે આમ સુસુપ્ત અવસ્થામાં તો ગુરુ મંત્ર એટલે કે જમણી આપણે જમણા કાનમાં આપણે ફૂંક મારે એ શક્તિને જાગૃત કરે ને ત્યાં બીજનું આરોપણ કરે. પણ આપણે થોડું જ્ઞાન ન હોય, અજ્ઞાન હોય ને આપણે કદી પૂછી નહીં ને આપણે એટલું બધું એમ કે સિરિયસતા લઈ નહીં, એટલે બીજું કઈ ગુરુ ત્યાં જ આરોપણ કરે કે જ્યાં મૂલાધારે છે, જ્યાં કુંડલીની શક્તિ, જ્યાં શક્તિ છે આપણી ખાસ છે ત્યાં. પણ આપણે પછી ત્યાં સુધી બહુ જતો નથી ને આપણે બહાર બહિર્મુખ રહી રહ્યા, એટલે આપણે જે આપણે શ્વાસ છે એ જ્યાં પ્રાણ છે, જે આપણે શ્વાસોશ્વાસ છે એ શ્વાસોશ્વાસથી જ આનું કામ થાય એને. પણ એ આપણે શું થાય બહિર્મુખ હોય ને ત્યાં સુધી શ્વાસ એટલા લાંબા ન થાય. આપણે આ શ્વાસને શું થાય કે શાંતિથી આપણે અંદર લઈ એ પ્રાણાયામ એને કહેવાય કે પ્રાણનું આયામ કરવું પડે અને નિયંત્રણ કરવું પડે. એટલે પ્રાણને ધીમે ધીમે લાંબા કરવા પડે ને પછી છોડવા પડે. એટલે લાંબા કરતા પછી જઈ સુષુમ્ના નાડી આપણી જાગૃત થાય, તઈ નાડી ઉધરવા ગમન થાય. એ શક્તિને નીચેથી ઉઠાવીને ઉપર આપણે બ્રહ્મરંધ્રમાં લઈ જઈએ. અહીં વારંવારી મંત્રમાં જ એટલી બધી શક્તિ છે, પણ એ મંત્ર ત્યાં સુધી આપણે પહોંચવું પડે ને એમ. એટલે આપણે જે બહિર્મુખ હોય એ આપણે અંતર્મુખ બનવું પડે. બહિર્મુખ કેને કહેવાય કે આપણે કેમ બહારના બધા આપણે આમ ઈચ્છા હોય, કામના હોય, એ બધી વસ્તુમાં જ્યાં સુધી આપણી હોય ત્યાં સુધી આપણું મન બહિર્મુખ રહેવું એમ. જે ભૌતિક જગતની જે સુખ સામગ્રીનું આપણે વિચારી રહ્યા એટલે એ ત્યાં સુધી આપણું મન બહિર્મુખ રહેવું. એટલે આપણે એવું વિચારવું કે આપણે પરિણામ ઉપર ધ્યાન નથી દેવાનું, આપણે કર્મ ઉપર ધ્યાન દેવાનું. એટલે કે કૃષ્ણ ભગવાન એવું કે તું તારે કર્મ કરતો જા, ફળની આશા ન રાખવી, ફળની ચિંતા તું ન કરવી, ફળ દેવા માટે હું બેઠો હું એમ. એટલે આપણે કદી આ ઉદ્ધરવા ગમન કરવું ને મિલન કરાવવું ને આપણે કર્મ ઉપર વિચારો. આપણે જો સારું કર્મ હશે તો જેમ આપણે દુઃખ કોઈ માગતું નથી તો દુઃખ આવે જ નહીં. એમ સુખની ઈચ્છા નહીં કરી તો સુખે આવશે જ. એમ દુઃખની કોઈ ઈચ્છા નથી રાખતું, દુઃખની કોઈ કામના નથી કરતું તો એ દુઃખ આવે. એમ સુખની આપણે ઈચ્છા નહીં રાખી, કામના નહીં રાખી, આપણે કર્મ જ એવું સારું હશે તો એમ કે તો આપણે એની ઈચ્છા કરવાની જરૂર નહીં રહે. એ બધી ઈચ્છા અને કામના જ આપણે બહિર્મુખતા કરે. એટલે એ આપણે આ શિવ શક્તિના મિલનથી અવરોધ કરે. એ બધી ભૌતિક જગત, એ બધી ભૌતિક જગતની વસ્તુ એ માયા એ ને આ આધ્યાત્મિક જગતમાં આપણે જવાનું, જે આપણે પોતાનું કલ્યાણ કરવું એના માટે. આધ્યાત્મિક જગતમાં જવું હોય તો આપણે એવું બધું વિચારવું પડે એમ કે આ જીવ શું છે ને આત્મા શું છે ને પરમાત્મા શું છે, મારું શેમાં કલ્યાણ છુપાયેલું છે. અનેક જન્મોથી હું આવા ગમનમાં આવરો ને જવરો, કોઈ આનો અંત આવતો નથી, આનો કોઈ અંત ન હોય ને અહીંયા આવી તો આજ બધી કેટલી બધી પીડા મનુષ્ય અવતાર મળેલો તો બીજી યોનીમાં તો કઈ આપણે આપણું કલ્યાણ કરી નહીં શકીએ. એવો જે આપણા મનમાં વિચાર આવે, થોડોક આપણે ધોખો થવા મળે કે આ બધો એમ કરે દેવને દુર્લભ એવા મનુષ્ય અવતાર આપણે મળ્યું હોય તો કંઈક તો એમાં રહસ્ય હશે, તો અહીંયા આપણે બધું કહેતા હશે ને એમ. દેવો પણ પોતાનું કલ્યાણ નથી કરી શકતા, એના પુણ્યના પ્રતાપથી દેવ બને રહ્યા, પણ પાછું જે એનું પુણ્ય પૂરું થાય રહ્યું તો એ પાછા એને મૃત્યુલોકમાં આવવું પડે રહ્યું એમ. એટલે આપણા મનમાં એવું કરી ગયું કે આપણે સારું કામ કરી કે એને દાન કરી કે પુણ્ય કરી કે એનાથી આપણું કલ્યાણ થઈ જશે, એનાથી થશે કલ્યાણ. એમ કે ઓલી નિરર્થક તો કંઈ નથી જતું, પણ એનાથી એમ કે દેવ આપણે આ સ્વર્ગ સુધી જઈએ કે પુણ્ય હોય તો એમ. પણ આપણું પોતાનું કલ્યાણ ન થાય. એ કલ્યાણ કરવા માટે આપણે શિવ ને શક્તિનું મિલન કરાવવું પડે, અંતર્મુખ બનવું પડે ને આધ્યાત્મિક જગતમાં જવું પડે એમ. આધ્યાત્મિક જગતમાં જવા માટે કોઈ અશક્ય નથી ને એટલું બધું ભારે નથી, પણ ઓલી ઈચ્છા અને કામના આવે ને એ વસ્તુને આપણે જો છોડી દઈ તો આધ્યાત્મિક જગતમાં જવામાં તો શું હોય કે પ્રાણી તો આપણે ઓટોમેટિકલી 24 કલાક લેવાઈ જોઈએ, એમાં તો કંઈ આપણે લેવો નથી પડતો, પણ એના હાથે આપણે જોઈન્ટ થઈ જવાનું હોય. પ્રાણજી જાય શાંત મનથી બેસી તો આપણે ઓટોમેટિક શ્વાસ આપણા લાંબા થાય ને મૂલાધાર સુધી જાય ને પછી ત્યાં મંત્રની ટકોર થાય વારંવાર. જે કુંડલીની શક્તિ એને નાગણી બરાબર કરે કે શક્તિ એટલે એવી છે કે જે આપણે જે આપણી શક્તિ નીચે જાય ને એ નાગણી એના મુખમાં જાય રહી, એટલે એ શક્તિ આપણું કઈ કામ કરી નથી શકતી. પણ એ શક્તિને જે આપણે ઉદ્ધરવા ગમન કરીને સુષુમ્ના નાડીનું દ્વાર ખુલે તો એ ઉદ્ધરવા ગમન થાય એમ કે આપણે પરમાત્માનો વિચાર કરી આપણું કલ્યાણ શેમાં છુપાયેલું એ આપણે આધ્યાત્મિક જગતનું જે વિચારી
મારે મારું કલ્યાણ શેમાં છુપાયેલું, મારે મારું કલ્યાણ કઈ રીતે કરવાનું હોય એમ કે પરમાત્મા એમ કર્યું કે બધા મનુષ્ય એમ જ માગે એમ કે મારા કને બધું ગમે તે મંદિરમાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય, બધું મારા કને કંઈક ને કંઈક ઈચ્છા કામના લઈને જ આવે એમ. કેને શરીરનું દુઃખ હોય, કેને પુત્રનું દુઃખ હોય, કેને પરિવારનું દુઃખ હોય, કેને દ્રવ્યનું દુઃખ હોય, એ બધું દુઃખ તો અનેક જાતના, કેટલી જાતના દુઃખ છે, એક બે જાતનું તો થોડા હોય. એટલે મારા કને એ બધા એ પોતાની ઈચ્છા લઈને જ આવે, એ ઈચ્છા હું બધાની પૂરી કરું છું ધીમે ધીમે, જે પ્રમાણેની ઓલી થાય એ પ્રમાણે. પણ એમ કે મારું કલ્યાણ શેમાં છુપાયેલું એવું કહેવા વાળો તો લગભગ કોઈ બહુ જલ્દી આવતા નથી એમ કે જો ઈચ્છા નથી કરતું કામના રહિત જી મારો ભક્ત બની જાય તો મને જી મારું જીવન બનશે, હું સહન કરતો જઈશ. દુઃખની ઈચ્છા નથી રાખતો તો દુઃખ આવેરું, સુખની ઈચ્છા નથી કરતો તોય સુખ આવેરું, તો જી આવશે જોતો જશું ને સહન કરતો જશું. પરમાત્મા એ સહન કરવાની તું શક્તિ દેજે. એ પરમાત્માનો ભક્ત એ કદી એમ નથી માગતો કે મને દુઃખ ન દેજે, મને સુખ દેજે એમ. કે સુખે આવશે કે દુઃખે આવશે, જી આવશે, પણ ઈવને સહન કરવાની તું શક્તિ દેજે. સુખ આવે તો હું મારામાં ઘમંડ ના આવી જાય, અભિમાન ના આવી જાય, ને દુઃખ આવે તો હું ડરી ન જાઉં એમ. એટલે જી આવે ને મને બે વસ્તુમાં મને તું સહન કરવાની શક્તિ દેજે, ને મને મારું આજનો મારું આત્માનું કલ્યાણ કરાવી લેવું એમ. મને બીજું કશું નથી ખપતું પણ મને તું ખપોરો એમ. એવી જે એમ કે જેને આશા જ મરી જાય, કોઈ કામના નથી રહેતી, કોઈ ઈચ્છા નથી રહેતી, ને મને જે દિવસ ને રાત યાદ કર્યા કરું, પોતાનું કલ્યાણ વિશે વિચારી રહ્યો ને એના માટે હું એને તરત જ એના માટે હું પ્રગટ થઈ જાઉં ને એનું હું આત્માનું કલ્યાણ કરાવી દઉં એમ. એટલે આ શક્તિનું એવું જ સુષુમ્નાનું દ્વાર ખુલે તઈ એને ઉધરવા ગમન થાય. એટલે એને વારંવાર જે આપણા લાંબા શ્વાસ થાય એમાં ભલે બીજું આપણે આવડે કે ના આવડે, આપણે શ્વાસ લાંબા કરવાના ને છોડવાના, લાંબા જવા દેવાના ને છોડવાના. એટલે મંત્રમાં જેટલી શક્તિ છે, મંત્રમાં અમોઘ શક્તિ છે. એ મંત્રની શક્તિથી જ કુંડલીની જાગૃત થઈ જશે. આપણે સામાન્ય જીવને કઈ હઠ યોગ કે એવા કોઈ યોગ કરવાની જરૂર નથી. પણ આપણે એમ કે આ ઈચ્છા કામના રહિત બની તો આપણે શાંત બની એટલે આપણે ઓટોમેટિક આ શ્વાસ લાંબા થાય. શ્વાસ જ પરમાત્મા, પ્રાણ ઈ જ પરમાત્મા ને પ્રાણમાં જ પરમાત્મા સમાયેલું હોય ને પ્રાણમાં જ મળશે ને આપણે પ્રાણમય બની જવાનું. આપણે મંત્ર હાથે પ્રાણમાં અંદર ઉતરતું જવાનું અને છોડવાના, શ્વાસ અંદર ઉતર લેતું જવાનું છોડવાના. એટલે એટલા મનને એકાગ્ર કરીને જો એ રીતે આપણે મંત્ર જપ કરશું તો આપણે ઓટોમેટિક કુંડલી જાગૃત થશે ને સુષુમ્નાનું દ્વાર ખુલશે. ને સુષુમ્નાનું દ્વાર ખુલતા ઉદ્ધરવા ગમન થશે ને ઉદ્ધરવા ગમન થશે એટલે આપણે ઓટોમેટિક આપણે અનુભૂતિમાં આવશે. થોડું અનુભૂતિમાં આવે એટલે આપણે પછી ઉત્સાહ જાગે એમ. એટલે આપણે એ કરવાનું એમ. એટલે આપણે થોડું પછી એમ કે બીજી અનુભૂતિ થવા માટે આપણે જે મંતરમુખ બનતા જાય ને એમાં આપણી જે શક્તિ જાગૃત થતી જાય એટલે બીજી અનુભૂતિ થતી જાય અંદરથી. વિવેક જાગૃત થાય, જ્ઞાન જાગૃત થાય, દિવ્ય સપના આવે, દિવ્ય અનુભૂતિ થાય, એનો નાદ સંભળાય. એટલે પછી જઈ મન એમાં પરોવાઈ જાય, આપણે અનુભૂતિ થવા માંડે એટલે ઓટોમેટિક આપણે એમાં મન આપણું પરોવાતું જાય. એટલે આપણે બહિર જગતમાં આપણે છોડવું ન પડે, પણ જેમાં અંતર્મુખ થતો જાય એટલે ઓટોમેટિક છૂટી જાય ને આપણે એનામાં લય થતો જાય એટલે શાંત બનતો જાય. બહિર જગતથી અંતર્મુખ બનતો જાય, બહિર જગતથી અંતર્મુખ બનતો જાય તો રાત ને દિવસ પછી આપણે એનામાં પરોવાતો જાય. તો શક્તિનું ઉદ્ધરવા ગમન થતું જાય, રોજ શક્તિનું ઉદ્ધરવા ગમન થતું જાય. તો ધીમે ધીમે એમ કરતા એક દિવસ કુંડલીની જાગૃત થાય ને સુષુમ્નાનું દ્વાર ખુલે તો ધીમે ધીમે શક્તિ ઉદ્ધરવા ગમન થવા માંડે. જે અધોગામી હતી ઉદ્ધરવા ગમન બનવા માંડે. ઉદ્ધરવા ગમન થાય એટલે એને શિવ ને શક્તિનું મિલન કરે. ઉપર જે આપણી શક્તિ જે સુષુપ્ત અવસ્થામાં પડી હતી એ જે શિવનું શક્તિનું મિલન થાય એટલે જાગૃત થાય ને જાગૃત થાય એટલે ઉપર જ આપણું મનુષ્યનું એવું ખોળીએ કે ઉપરથી આપણે શક્તિ આવેલી આપણું કલ્યાણ કરવા માટે. એટલે એ ઉદ્ધરવા ગમન થતા એનું મિલન થતા એ શક્તિ આપણામાં સંચાર થવા માંડે. એટલે આપણે આ બધું અનુભૂતિ થવા માંડે. અનુભૂતિ થાય તો આપણું મનુષ્યનું કલ્યાણ એમાં છુપાયેલું હોય. પણ આપણે આપણી જિંદગી લગભગ બહિર જગતમાં જ આપણી ઈચ્છા અને કામનામાં જ આપણું જીવન લગભગ પૂર્ણ થઈ જાય. આપણે શું સંસાર બધા સંન્યાસી બને રહ્યા, એ ઘર મૂકીને પોતાનું કલ્યાણ કરવા માટે નીકળ્યા
પણ ઈ એના મઠ ને આશ્રમ ને બધું બનાવવામાં, શિષ્યો બનાવવામાં, એમાં ઈ નથી નીકળી શકતા. એટલે જેમ તેમ આ વસ્તુ સમજાય એવી નથી. જે માણસને મનમાં નક્કી કરી લીધું કે મારે આ જન્મ જ મારું કલ્યાણ કરી લેવાનું હોય, એ જ માણસ પોતાનું કલ્યાણ કરી શકે. ને જેને કહે કે ના ઉપર એટલો ગુરુ ઉપર વિશ્વાસ હોય કે હું ગુરુ, હું તમારે શરણે, હું બીજી મને કંઈ જ ખબર નથી પડતી, હું તમારો બાળક, હું સામાન્ય, હું આ બધું મને ખટપટ શું સમજણ પડે, ગુરુ તમારે આશરે જ હું, તમારે જ મારે ઉઘાડી લેવાનું હોય, સંપૂર્ણ હું તમારે શરણે, હું એવી જેને ગુરુ ઉપર નિષ્ઠા હોય તો એમ કે હું કરી નહીં શકું, પણ ગુરુ તમારે જ મારે કરવાનું હોય, તમારે જ જોઈ લેવાનું, તમે જ મારું કલ્યાણ કરાવી દેવું. જે સંપૂર્ણ વિશ્વાસ ગુરુ ઉપર હોય ને એના પર ગુરુની કૃપા થાય તો ગુરુની કૃપાથી આપણું કલ્યાણ થઈ જાય. ને આપણે આ રીતની ટ્રીક હોય તો આપણું કલ્યાણ થાય. એટલે શિવ શક્તિનું મિલન કરાવી તો આપણું પોતાનું કલ્યાણ કરી લેવા બરાબર. જો આપણે એવો ભાવ થઈ જાય તો કંઈ કરવું કંઈ અશક્ય નથી. એટલા માટે પરમાત્મા આપણે મનુષ્ય અવતાર દીધું. બીજી યોનિમાં તો કોઈ આપણું કલ્યાણ થનારું નથી. ને આ યોનિમાં આવીને તો આપણું પોતાનું કલ્યાણ કરીને જાય એ તો કેટલી વાત ગૌરવની. નહીં કે આપણું કલ્યાણ થઈ જાય તો જ્યાં જશું ત્રણેય લોકમાં સન્માન અપાશું. પણ આપણે આ મૃત્યુ લોકમાં આપણું મન ને સન્માન ને પદ અને પ્રતિષ્ઠા ને પૈસો એના પાછળ જ પાગલ, એના પાછળ જ આપણી જિંદગી ખર્ચાઈ જાય. આપણું કલ્યાણ કરવાનું તો કોક માણસ સોચે નહીં. એટલે જો આવું વિચારી તો આપણું કલ્યાણ છુપાયેલું ને આપણે પોતાને જ કરવું પડશે. ને થોડીક તો કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને આપણે કર્મ કેવું હોય તો આપને ખબર હોય. હવે હમણાં જ પરીક્ષા ગયા તો છોરો જાય લખીને આવે તો જેને ખબર હોય કે મારું કેવું રિઝલ્ટ આવશે. એટલે આપણે આખી જિંદગીમાં આપણે કર્મ કેવા કરે એ તો આપણે પોતાને આપણા મનને જ આપણે ખબર હોય કે આપણે કેવા કર્મ કરીએ. જો આપણે સારા કર્મ કરીએ તો આપણે ડરવાની જરૂર જ નથી ને. આંબો વાવ્યો તો કેરી જ આવનાર, એની ચિંતા કરવાની શું જરૂર છે. સારું કર્મ કર્યું છે તો આપણું એનું સારું જ ફળ આવનારું. કદાચ આપણાથી પહેલા ભૂલ થઈ ગઈ તેને સુધારી લેવાની. એટલે સારા કર્મનું સારું જ પરિણામ આવશે. એની ચિંતા કરવાની નથી, પણ આપણે આપણું જીવનું કલ્યાણ કરી લેવાનું હોય. અને આપણે ઈચ્છા કામના નહીં કરી તો આપણે જે ભાગ્ય હશે, આપણે જેવા કર્મ હશે એવું આપણું સારું જીવન બનતું જશે. પરમાત્મા આપણે કીધું તું મારા માટે લીધેલું એક નામ ને મારા માટે કરેલું એક કામ કદી અફળ નહીં છે. એટલે એને કીધું છે ને દાનનું કીધું ને 1 ગણું દાન 100 ગણું પુણ્ય હું દેવા બંધાયેલો. એ તો એને આપ્યું. એટલે પછી આપણે એની ચિંતા શું કરવી, આપણું સારું કર્મ કરતા જાય, પરમાત્માની યાદ કરતા જાય. એક દિવસ આપણે ઉદ્ધારગામી બની જશું ને આપણું પોતાનું કલ્યાણ કરી લેશું. બસ જય ગુરુદેવ. જય ગુરુદેવ.